નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 10 ભારત કૃષિ. અગાઉના વિડીયોમાં કૃષિના પ્રકારોનો અભ્યાસ કર્યો હતો. આજના વિડીયોમાં કૃષિ પદ્ધતિઓનો અભ્યાસ કરીશું. કૃષિની અંદર જે તે પાકોનું વાવેતર કરી અને ઉત્પાદન મેળવવામાં આવે છે. ખરીફ પાક હોય, રવિ પાક હોય કે જાયદ પાક હોય, આ પાકના ઉત્પાદન માટે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને એ પદ્ધતિઓ વિશેની આપણે સમજૂતી મેળવીશું. ચેપ્ટર નંબર 10માં તમારા પાઠ્યપુસ્તકમાં પણ સાથે સમજૂતી મેળવતા જજો. પેજ નંબર 77 ઉપર ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી એટલે કે પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે. પ્રાચીન સમયથી ભારતની અંદર જુદી જુદી કૃષિ પદ્ધતિઓ પ્રચલિત બનેલી છે, જેમાં સજીવ ખેતી હોય, ટકાઉ ખેતી કે મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓનો ઉપયોગ થાય છે કૃષિ ઉત્પાદનમાં. હવે એમાં આપણે જોઈએ સૌપ્રથમ સજીવ ખેતી એટલે શું. સજીવ ખેતી એટલે કે જેમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો, તેનાથી રસાયણોની નુકસાનકારક અસરો પણ ધીરે ધીરે વર્તવા લાગી છે. જોઈએ આપણે કે ખેતીની અંદર જે ઉત્પાદનમાં જે તે પાકોનું ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવતો. એક બાજુ ઉત્પાદનમાં વધારો થતો, પરંતુ રાસાયણિક ખાતરના ઉપયોગને કારણે કૃષિની અંદરની જે ફળદ્રુપતા હોય છે એ ફળદ્રુપતા નાશ થઈ રહી છે. જે પ્રમાણે જંતુનાશક દવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે, એ પ્રમાણે જમીનની ગુણવત્તા છે એના ઉપર પણ નકારાત્મક અસર પહોંચી રહી છે. અને લાંબા સમય સુધી જો રાસાયણિક ખાતર કે કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે તો જમીન એક સમયે બિનઉપજાઉ બને છે. અનાજ, શાકભાજી અને ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર તેની વિપરીત અસર થઈ. જેમ જેમ અનાજ કે શાકભાજી અને ફળોમાં આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ વધી રહ્યો છે, તેના કારણે આવા શાકભાજી, અનાજ અને ફળોનો ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ ગંભીર અસર થઈ રહી છે અને લોકો અવનવા રોગોનો ભોગ બની રહ્યા છે. પર્યાવરણ પર પણ વધારે નુકસાન થયું અને જોઈએ તો રાસાયણિક ખાતર અને જંતુનાશકોના દવાને લીધે પર્યાવરણ પર પણ નકારાત્મક અસર થઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગ જેવી અસરો થઈ રહી છે અને વૈશ્વિક તાપમાનમાં પણ વધારો થઈ રહ્યો છે. જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા. જમીનની ઉત્પાદકતા છે, ઉત્પાદન છે એ પણ ઘટવા લાગ્યું આવા રાસાયણિક ખાતર અને જંતુનાશકોના લીધે. તેમજ જમીનની ફળદ્રુપતા છે એ પણ નાશ થઈ રહી છે. તેના કારણે લાંબા સમય પછી આ જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા છે. લાંબા સમય સુધી જો જમીનની અંદર આવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે તો જમીનોમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. સજીવ ખેતી એટલા માટે આ નકારાત્મક અસરોની જગ્યાએ નકારાત્મક અસરોને કારણે જે ઉત્પાદનમાં અને ગુણવત્તામાં જે ઘટાડો થઈ રહ્યો છે, એના કારણે આજે કૃષિ ક્ષેત્રમાં જે સજીવ ખેતીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. સજીવ ખેતી એટલે શું કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. સજીવ ખેતીમાં કોઈ પણ પ્રકારના રસાયણો કે કોઈ પણ પ્રકારના જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે યુરિયાની અંદર જે NPK એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જે રાસાયણિક તત્વો હોય છે, એ તત્વોને કારણે જમીનની ગુણવત્તા અને ફળદ્રુપતા નાશ પામે છે. પાકના પોષણ માટે છાણિયું ખાતર. હવે જે સજીવ ખેતી છે એ સજીવ ખેતીની અંદર શું હોય છે, કેવી રીતે સજીવ ખેતી થતી હોય છે, તો એ સજીવ ખેતીની અંદર જે બાબતોને મહત્ત્વ આપવામાં આવે છે એ પાકના પોષણ માટે
છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર એટલે કે જે કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે, કમ્પોસ્ટ ખાતર વગેરે જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે પાકના ઉત્પાદન માટે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે વાપરવામાં આવે છે. પાકને જુદા જુદા જે રોગોથી મુક્ત રાખવા માટે સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ અને છાશ વગેરે જેવા તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીમાં સજીવ ખેતી જેને જૈવિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જૈવિક ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે, એટલે કે તેનો ઉપયોગ કરવાથી વ્યક્તિના સ્વાસ્થ્ય ઉપર કોઈ પ્રકારની અસર થતી નથી. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. આ સજીવ ખેતીની અંદર જે પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે, જે પાકો તૈયાર થાય છે, તે પાકોની અંદર સ્વાદ, મીઠાશ અને સોડમ એ પણ ભરપૂર હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો પણ હોય છે. એટલા માટે સજીવ ખેતીને મહત્ત્વ આપવામાં આવે છે કે આ જે સજીવ ખેતી દ્વારા જે પાકોનું ઉત્પાદન થાય છે એ પાકોની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય માટે પણ સાનુકૂળતા બને છે. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે, એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ખેડૂત સરળતાથી નિકાસ કરી શકે અને બજારોમાં પણ જે સજીવ ખેતી દ્વારા જે પાક તૈયાર થાય છે એનું પૂરેપૂરું વળતર અને પોષણક્ષમ ભાવ પણ મળે છે. એટલા માટે આજે જે ખેડૂતો છે એ સજીવ ખેતી તરફ વળ્યા છે અને સાથે જમીનની ફળદ્રુપતા પણ જળવાય છે. જો કોઈ પણ ખેડૂત આ ખેતી તરફ વળતો હોય તો એ આર્થિક રીતે અને જમીનની દૃષ્ટિએ પણ બંને રીતે તેને લાભકારક બને છે. એટલા માટે આજે સજીવ ખેતી ખેડૂતો છે એ અપનાવવા લાગ્યા છે. પાકનું પૂરેપૂરું વળતર પણ મળે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ ટકાઉ ખેતી એટલે શું. કૃષિ પદ્ધતિઓ નંબર 2, બીજો પ્રકાર ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી. હવે ટકાઉ ખેતીની અંદર જમીનની ફળદ્રુપતાને ધ્યાનમાં લેવામાં આવે છે કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે, જળવાઈ રહે એ માટે જમીનની અંદર એકને એક પાકોનું વાવેતર કરવામાં આવતું નથી, પણ પાકની ફેરબદલી કરવામાં આવે છે. એટલે એક વર્ષ જે પાક વાવેતર કર્યો હોય તે બીજા વર્ષે એનો એ જ પાક વાવેતર કરવામાં આવતો નથી. પાક ફેરબદલીને મહત્ત્વ આપવામાં આવે છે. પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. રાસાયણિક ખાતરનો ટકાઉ ખેતીની અંદર મર્યાદિત પ્રમાણે જ ઉપયોગ કરવામાં આવે છે. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક ખાતરોને મહત્ત્વ આપવામાં આવે છે. જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે બાબતની વિશેષ કાળજી લેવામાં આવે છે, કારણ કે આ જમીનની અંદર જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી ટકી રહે એ બાબતને ધ્યાનમાં લઈ અને જુદા જુદા સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવે છે. જળ સંરક્ષણ હોય કે જૈવિક નિયંત્રણ માટે કોઈ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. મિશ્ર ખેતી એટલે શું? ત્યાર પછી નંબર 3 જોઈએ મિશ્ર ખેતી. આ ખેતીની અંદર જે મુખ્યત્વે ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ મિશ્ર ખેતીની અંદર ખેતી તો કરવામાં આવે છે, પણ એની સાથે જે ખેડૂત છે એ પશુપાલન, મરઘા બતકા ઉછેર અને મધમાખી અને મત્સ્ય ઉછેર જેવા પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલો હોય છે. અહીંયા આપણે કૃષિ પદ્ધતિઓનો 3 પ્રકારોનો અભ્યાસ કર્યો: સજીવ ખેતી, ટકાઉ ખેતી અને મિશ્ર ખેતી. ત્યાર પછી આપણે ભારતની કૃષિ પેદાશોનો અભ્યાસ કરીએ.
ભારતની કૃષિ પેદાશો. ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. જે 3 વિભાગોની અંદર આપણે જોઈએ કે ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. આ 3 પાકોની સમજૂતી મેળવીશું. ખરીફ પાક એટલે શું? કે જે પાકોનું વાવેતર ચોમાસામાં કરવામાં આવે છે તેવા પાકોને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. રવિ પાક એટલે શું? કે જે પાકોનું વાવેતર શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે તેવા પાકોને રવિ પાક કહેવામાં આવે છે. જાયદ પાક એટલે જે પાકોનું વાવેતર ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે એ પાકોને જાયદ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે આ ત્રણેય પાકોનું વિસ્તૃત સમજૂતી મેળવીશું. ખરીફ પાક જે ચોમાસાની ઋતુમાં જે પાકોનું વાવેતર કરવામાં આવે છે. ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે. ખરીફ પાકનું વાવેતર ચોમાસાની ઋતુમાં કરવામાં આવે છે. આ પાકનો સમયગાળો જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. જે ખરીફ પાકોનું ઉત્પાદન મેળવવામાં આવે છે મુખ્યત્વે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધી આ ખરીફ પાકનું વાવેતર કરી અને ઉત્પાદન લેવાય છે. ખરીફ પાકોની અંદર કયા કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે? જેમાં ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી, મગ અને મઠ વગેરે જેવા પાકોનું ખરીફ પાકોમાં વાવેતર કરવામાં આવે છે કે ચોમાસાની ઋતુમાં આ પાકોનું વાવેતર કરવામાં આવે છે. હવે રવિ પાક એટલે શું? કે રવિ પાક એટલે શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. આ રવિ પાકનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. એટલે કે ઓક્ટોબર નવેમ્બરમાં એ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને માર્ચ એપ્રિલમાં આ રવિ પાક તૈયાર થાય છે. એટલે કે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલનો સમયગાળો એ રવિ પાકનો હોય છે. રવિ પાકની અંદર કયા પાકોનું વાવેતર કરવામાં આવે છે? તો કે ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો અને અળસી જે પાકોનું વાવેતર એ રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં કરવામાં આવે છે. ઠંડી ઋતુમાં આ પાકોનું વાવેતર કરી અને ઉત્પાદન મેળવવામાં આવે છે. જાયદ પાક એટલે શું? ઉનાળાની ઋતુમાં જે પાકોનું વાવેતર કરવામાં આવે છે એવા પાકને જાયદ પાક કહે છે. આ જાયદ પાકનો સમયગાળો માર્ચથી લઈ જૂન સુધીનો હોય છે. એટલે કે માર્ચ મહિનાથી લઈને જૂન મહિના સુધીનો સમયગાળો એ જાયદ પાકનો હોય છે. જાયદ પાક એટલે કે ઉનાળાની ઋતુમાં જે પાકોનું વાવેતર કરવામાં આવે છે એવા પાકો કયા કયા હોય છે? કે જે ગરમ ઋતુમાં એ પાકોનું વાવેતર કરવામાં આવે છે અને ઉત્પાદન મેળવવામાં આવે છે. એ પાકોમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ અને કાકડી અને શક્કરટેટી વગેરે જેવા પાકોનું વાવેતર ઉનાળાની ઋતુમાં કરવામાં આવે છે. આ પ્રમાણે જુદા જુદા 3 ઋતુની અંદર પાકોનું વાવેતર કરવામાં આવે છે. જે આપણે સમજૂતી મેળવી ખરીફ પાક હોય, રવિ પાક કે જાયદ પાક, આ 3 પાકોની સમજૂતી મેળવી એટલે બરાબર એ સમજૂતી યાદ રાખજો. પરીક્ષાની અંદર કોઈ પણ પાક વિશેની માહિતી પૂછાય છે. ત્યાર પછી મુખ્ય કૃષિ પાકો એના વિશેની સમજ મેળવીશું.